46 દિવસ 9 ઘટનાઓ બની છે। અંદાજ લગાવો તો ખરા 9 ઘટનાઓ એક નિર્દોષ બાળકને ઉઠાવી ગયો સિંહ। હવે અસ્તિત્વ સામે સવાલ તો થઈ રહ્યા છે। જરા શું થઈ રહ્યું છે જ્યારે એને આપણે સમજી લઈએ। 11 જુલાઈએ પહોંચે 2026 ગિરનાર જૂનાગઢ પગથિયા ચડતા 11 વર્ષનું મયુર ચૌહાણ સિંહ જે છે ખેંચી ગયો। આ સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ થયો, કારણ કે અનેક સવાલો થઈ રહ્યા। પગથિયા ચડતા જ 11 વર્ષના મયુર ચૌહાણને સિંહ જે છે એ ખેંચી જાય છે। ભયાનક ઘટનાક્રમ, ખળભળાટ મચી ગયો કે થયું શું? આ પહેલી વાર કદાચ આ પ્રકારની ઘટનાઓ અહીંયા સામે આવી રહી છે કે કોઈ ગિરનાર ચડી રહ્યું હોય। ત્યાર પછી 8મી જુલાઈ 2026 અંટારિયા અમરેલી મેટિંગ પીરિયડ દરમિયાન સોહિલ મેમણને પણ ફાડી ખાધો। સિંહને છંછેડવો નહીં। 6 જુલાઈ તમે જુઓ, ગરાજિયા ભાવનગરની અંદર પણ આ પ્રકારની ઘટના બને છે। માલધારી કાળુ પરમાર પર હુમલો થયો, સદનસીબે બચાવ થાય છે। મહત્વપૂર્ણ ઘટનાક્રમ છે। ત્યાર પછી આગળ વધીએ, 25 જૂન પહોંચે ખાંભા અમરેલી 5 વર્ષના બાળકને ઘર પાસેથી સિંહ ખેંચી જાય છે। ઘર નજીકથી સિંહ 5 વર્ષના બાળકને ખેંચી જાય છે। તો આ ખૂબ જ દર્દનાક ઘટના હતી। 17મી જૂન પિંગળેશ્વર તમે પહોંચો, ભાવનગરનું આ છે। નાગજી ગુજરિયાનું મોત થયું સિંહના હુમલામાં। ભયાનક હુમલામાં મોત થઈ ગયું। 9 ઘટના બની તમે જુઓ। 16મી જૂને પહોંચો 2026 કોવાયા અમરેલી ગામ 29 વર્ષના પ્રકાશ ચંદ્રને સિંહે ફાડી ખાધો ને મોત થયું। જૂન 2026 ગોવિંદપુર અમરેલી મહિલાનું સિંહના હુમલામાં મોત થાય છે। કેટલી ઘટનાઓ? જૂન 2026 ઘંટિયાળમાં પણ અમરેલીમાં 7 વર્ષના બાળકનું સિંહના હુમલામાં મોત થાય છે। આટલું જ નથી, મે 2026 ભાકોદરા અમરેલી યુવકના મોત સિંહના હુમલામાં। કેટલી ઘટનાઓ? 9 ઘટનાઓ બની। માર્ચ 2026 માણાવાવ અમરેલી 5 વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો। ભયાનક ઘટનાક્રમ। 9 ઘટનાઓ। અંદાજ તો લગાવો કે શું થઈ રહ્યું છે। દોસ્ત આખરે દુશ્મન બની રહ્યું છે। ગીરના જંગલોમાં વર્ષોથી સિંહ અને માનવ જીવન વચ્ચે સહઅસ્તિત્વની તેમજ દોસ્તીની અનોખી કહાનીઓ લખાતી આવી છે। પણ શું આ દોસ્તીને કોઈની નજર લાગી ગઈ છે? હા, આ અમે એટલા માટે કહી રહ્યા છે કે પાછલા 4 મહિનામાં જ સિંહો દ્વારા મનુષ્ય પર હુમલાની 10 ઘટનાઓ બની ચૂકી છે, જેમાં 9 લોકોના મોત પણ થયા છે। ત્યારે માનવ જીવનની સુરક્ષા અને ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહોના સંરક્ષણનો રાજ્ય સરકાર માટે અતિ મોટો પડકાર આવીને ઊભો છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ગંભીર પડકારને રાજ્ય સરકાર કઈ રીતે ઝીલે છે અને તેનો શું ઉકેલ લાવે છે।